ભરૂચ શહેર અને જિલ્લામાં 76માં પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી। 76માં પ્રજાસત્તાક પર્વની ભરૂચ શહેર અને જિલ્લામાં સરકારી કચેરીઓ, રાજકીય પાર્ટીઓ, શાળાઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ભારતની આન, બાન અને શાન એવા ત્રિરંગી રાષ્ટ્રધ્વજને લહેરાવી 76માં પ્રજાસત્તાક પર્વની ભરૂચ શહેર અને જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ નગરપાલિકા ખાતે ભરૂચના ધારાસભ્યએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી અને ભરૂચ શહેરની જનતાને ગણતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવી હતી। ભરૂચ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ મહેન્દ્રસિંહ વાસળિયાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી। ભરૂચ જુમા મસ્જિદ ખાતે યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। સાધના વિદ્યાલય, નારાયણ વિદ્યાલય, ડોક્ટર ગંગુબેન હડકર સાહિત્યની શાળાઓમાં પણ 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આપણો દેશ 15 ઓગસ્ટ 1947ના દિવસે આઝાદ થયો। જવાહરલાલ નહેરુજીના વડપણ હેઠળ કાર્યવાહક સરકાર અસ્તિત્વમાં આવી। આપણે લોકશાહીનો સ્વીકાર કર્યો તો એટલા માટે સ્વતંત્ર ભારતમાં ડૉક્ટર આંબેડકરજીના નેતૃત્વમાં બંધારણ સમિતિની રચના કરવામાં આવી। 2 વર્ષની સખત મહેનત પછી સમગ્ર દેશમાં ફરીને સમાજના શ્રેષ્ઠીઓ સાથે વિચાર વિમર્શ કરીને જુદા જુદા ક્ષેત્રમાં નામાંકિત લોકો સાથે ચર્ચા વિચારણા કરીને વિશ્વના જે દેશોમાં લોકશાહી હતી એ દેશના બંધારણનો પૂરો અભ્યાસ કરીને આપણે જાણીએ છીએ એ પ્રકારે 26 નવેમ્બર 2049ના દિવસે આપણે બંધારણનો સ્વીકાર કર્યો અને ત્યાર પછીના 2 મહિના પછી એટલે કે આજના દિવસે 26 જાન્યુઆરી 2050 થી આપણે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરતા આવ્યા છે। આજે 76મો પ્રજાસત્તાક દિવસ છે। આજના પ્રસંગે હું આપ સૌ લોકોને અને ભરૂચના તમામ નાગરિક ભાઈઓ બહેનોને આ 76મા પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।